નમસ્તે ખેડૂત મિત્રો. આજનો આ એપિસોડ એ ખેડૂત મિત્રોને આવતી સમસ્યાઓના સમાધાન માટે છે. અને આ સમસ્યા ધાણા, જીરું અને ચણાના પાકમાં આવતી સમસ્યાઓના આધારે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો આજે આપણે આના ઉપર ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેતીના દવાખાના ફેસબુક પેજમાં જો તમે નવા હોય તો તમે અમારી ચેનલ અને અમારા ફેસબુક પેજને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી માહિતી એ આપના દ્વારા સરળતાથી અમે પહોંચાડી શકીએ એવી આશા સાથે. આજની આ પરિસ્થિતિની અંદર એ ખેડૂત મિત્રોને એવી એક સમસ્યા છે, અને જે સમસ્યા છે ચણાના પાકની અંદર ફ્લાવરિંગ મોડું આવે છે અથવા તો ફૂલમાંથી એ ફ્રૂટનું સેટિંગ થતું નથી. બીજી સમસ્યા છે કે ચણાના પાકની અંદર સુકારો જોવા મળે છે અથવા તો ચણાના કોઈ છોડે પીળા પડી અને સુકાઈ જાય છે. ત્રીજી અને અંતિમ સમસ્યા છે કે ધાણા અને જીરુંનો પાક એની અવસ્થા મુજબ એનો વિકાસ થતો નથી. તો આ બધી સમસ્યાઓ ઉપર આજે આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ સમસ્યા છે કે ચણાના પાકની અંદર ફૂલ મૂળા આવેલા છે અને ફૂલમાંથી ફ્રૂટનું સેટિંગ થતું નથી. તો આ સમસ્યા પાછળના મુખ્ય 2 થી 3 કારણો જવાબદાર છે. જેમાંનું પ્રથમ કારણ છે કે નાઇટ્રોજન યુક્ત ખાતરોનો વધુ પડતો વપરાશ. બીજું કારણ છે કે વધુ પ્રમાણમાં ભેજ અથવા તો પિયત. અને ત્રીજું અને અંતિમ કારણ છે કે કેલ્શિયમ અથવા બોરોન તત્વની ખામીને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો જે લોકો નાઇટ્રોજન યુક્ત ખાતરો આપવાના છે એ લોકોએ તુરંત નાઇટ્રોજન યુક્ત ખાતરો બંધ કરવા જોઈએ. ત્યાર પછી જે લોકોએ વધુ પ્રમાણમાં પિયત આપેલું છે એવા લોકોએ પિયત ખેંચાવીને આપવું જોઈએ. અને ત્રીજી જે સમસ્યા છે કે બોરોન અને કેલ્શિયમ તત્વની ખામી જો જોવા મળતી હોય તો આપ લોકોએ માર્કેટની અંદર મળતું બોરોન 20% એક પંપની અંદર તમે 25 ગ્રામ લેખે નાખી અને જો તમે તમારા ચણાના પાક ઉપર છંટકાવ કરશો તો આની અંદર સારામાં સારું પરિણામ જોવા મળશે. અથવા તો મેં તમને અગાઉના વિડીયોમાં જેમ વાત કરી એમ કે માર્કેટની અંદર મળતું મેપિક્વાટ ક્લોરાઇડ, જે ખુશાલી નામથી એક પ્રોડક્ટ આવે છે, અથવા તો ગરડા કેમિકલની અંદર ચમત્કાર નામથી પ્રોડક્ટ આવે છે, એક પંપની અંદર 30 મિલી લેખે જો તમે નાખીને આનો છંટકાવ કરશો તો આની વાનસ્પતિક વૃદ્ધિને નિયંત્રણ કરી અને એની અંદર નવા ફૂલનું વ્યવસ્થાપન કરશે. તો તમે આ જે કંઈ મેં માહિતી આપી મેપિક્વાટ ક્લોરાઇડ અથવા તો તમે બોરોન અને કેલ્શિયમ તત્વની જે કંઈ ઉણપ છે એને દૂર કરશો તો આ સમસ્યાઓનું તમને 19% સમાધાન જોવા મળશે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન હતો ખેડૂત મિત્રોનો કે ચણા પીળા પડી અને સુકાય છે. તો જ્યારે તમે તમારા ખેતરની અંદર જાઓ અને તમે રો અથવા તો કોલમ તમે જુઓ, એટલે કે આડી હાર અથવા તો ઊભી હાર તમે જુઓ, તો એમની અંદર સિંગલ પ્લાન્ટ સુકાતા હોય, એકી સાથે નહીં, એક પછી બીજો વળી પાછો ક્યાંક થોડાક દૂર, અથવા તો આખા ખેતરની અંદર 20, 25 કે 50 પ્લાન્ટ આવી રીતે સુકાતા હોય તો એ યોગ્ય સુકારાના સિમ્ટમ્સ નથી. પરંતુ એકી સાથે 20, 25 કે 10, 15 પ્લાન્ટ સુકાતા હોય, અથવા તો જ્યાં સુકારો છે ત્યાં એ ગોળાકાર આકારે હોય, અથવા તો થોડોક વિસ્તાર આખો સુકાઈ જતો હોય, તો એ સુકારાના સિમ્ટમ્સ છે. તો આના માટે ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. તો આના માટે ટ્રીટમેન્ટના 2 ઉપાયો છે. એનો પહેલો ઉપાય છે રાસાયણિક નિયંત્રણ અને બીજો ઉપાય છે જૈવિક નિયંત્રણ. તો જે લોકોને વધુ પ્રમાણમાં સુકારો છે, દિવસે ને દિવસે સુકારો આગળ વધતો જાય છે, એવા લોકોએ રાસાયણિક નિયંત્રણ કરવું એ જરૂરી છે. તો રાસાયણિક નિયંત્રણની અંદર માર્કેટની અંદર મળતું ટેબુકોનાઝોલ 25% WG, જે બજ નામથી આવે છે, સુમિટોમો કંપનીની અંદર આ પ્રોડક્ટ એ કેવિયટ નામથી પણ આવે છે.
તો આ પ્રોડક્ટ ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે. 1 વીઘાની અંદર એ 200 ગ્રામ અને 1 એકરની અંદર 500 ગ્રામ જો તમે એને પિયત સાથે આપશો તો એની અંદર તમને સારામાં સારું પરિણામ જોવા મળશે. પરંતુ ઘણા બધા લોકો એ જૈવિક નિયંત્રણ કરવા માંગતા હોય તો માર્કેટની અંદર મળતું ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ, જે અલગ અલગ કંપનીઓ અલગ અલગ નામથી બનાવે છે. સરદાર બાયો ઓર્ગેનિક કંપની એક કોમ્બી પેકના નામથી આ પ્રોડક્ટને લોન્ચ કરે છે. આની અંદર ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ અને એનપીકે એ ત્રણેય સાથે આવે છે, જેથી કરીને તમારા ખેતરની અંદર પડેલા અલોભ્ય નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ના બેક્ટેરિયા આની અંદર હોવાથી એ અલોભ્ય સ્વરૂપમાં પડેલા ખાતરોને લોભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી અને એક ખાતરની પણ પૂર્તિ કરે છે. તો તમે ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ એની સાથે તમે એનપીકે આપી અને તમે તમારા પાકના સુકારાને તમે નિયંત્રિત કરી શકો છો. પરંતુ જ્યારે તમે જૈવિક ટ્રીટમેન્ટ કરતા હોય તો એમાં એક સૌથી મહત્વની અગત્યની બાબત એવી છે કે તમે 1 અઠવાડિયું અગાઉ તમે આની અંદર કોઈ પણ પ્રકારના રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરી શકતા નથી. અને જ્યારે તમે આ ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ એપ્લાય કરો ત્યાર પછીના 1 અઠવાડિયે તમે કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે એના ખાતરનો તમે ઉપયોગ કરી શકતા નથી. આ તમે ગાયના છાણ અથવા તો રેતી અથવા તો ધૂળ ભેગું મિશ્રણ કરી અને તમે તમારી જમીનની અંદર એપ્લાય કરી શકો છો. અને આની અંદર પણ તમને સારામાં સારા નિયંત્રણ જોવા મળે છે. સૌથી મહત્વની અને સૌથી અગત્યની બાબત એવી છે કે જે લોકોને સુકારો નથી એ લોકો પ્રિકોશન એટલે કે સાવચેતીના ભાગરૂપે પણ આ ટ્રીટમેન્ટ કરી શકે છે અને આ કોઈ જમીનને કે કોઈ ક્રોપને આ નુકસાન કરતા નથી. ત્યાર પછી ત્રીજો અને અંતિમ ક્વેશ્ચન હતો કે ધાણા અને જીરુંનો પાક એ જેવી રીતે વધવો જોઈએ એટલી યોગ્યતાથી વધતો નથી. તો આની પાછળના અમુક મુખ્ય કારણો છે, જેવા કે તમારા ધાણા કે જીરુંની અંદર થ્રીપ્સ અથવા તો ગળાનો ભયાનક પ્રમાણમાં એટેક હોય, અથવા તો થોડા સમય પહેલા થ્રીપ્સ અને ગળો તમારા પાક ઉપર એટેક કરી ચૂક્યો હોય અને એના જો ડોકા બંધાઈ ગયા હોય તો પણ આનું વાનસ્પતિક વૃદ્ધિ અટકી જતી હોય છે. તો એના વિકાસ માટે મેં અગાઉના વિડીયોમાં જેમ વાત કરી એમ કે માર્કેટની અંદર મળતું ટ્રાઇકન્ટ્રોલર 0.05% અથવા તો ટ્રાઇકન્ટ્રોલર 0.01 જે કોર્ટેવા કંપનીની અંદર મિરાકુલન નામથી આવે છે, એની સાથે જિબ્રાલિક એસિડ 40% જે પ્રોજીબ ઇઝીના નામથી આવે છે, એક પંપની અંદર 0.6 ગ્રામ અથવા એક પંપની અંદર મિરાકુલન એ 40 મિલી લેખે જો તમે નાખીને તમારા આ પાક ઉપર છંટકાવ કરશો તો તમને એની અંદર સારામાં સારું પરિણામ જોવા મળશે. અને આ બંને મોલિક્યુલ એ તમારા પાકની વાનસ્પતિક વૃદ્ધિ કરશે. તો આ બધી માહિતી તમને કેવી લાગી અને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી થી તમને એનકેન રૂપે બેનિફિટ થયો કે કેમ એ તમે તમારો પ્રતિભાવ એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી કરીને કોઈના ધાણા, ચણા કે જીરુંના પાકને આપણે સુરક્ષિત રાખી શકીએ અને ઉત્પાદનમાં વધારો કરી શકીએ. જો આ ઉત્પાદનમાં વધારો એ કૃષિ જીડીપીની અંદર પણ વધારો જોવા મળે છે અને આપણી એક શેર અથવા તો આપણી એક લાઈક એ ઘણા બધા ખેડૂત મિત્રોના ઉત્પાદનની અંદર વધારો કરી અને દેશની જીડીપીમાં કૃષિને અગ્રિમતા આપવામાં મદદ કરશે. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.